અમદાવાદ ખાતે આવેલ એશિયાની પ્રસિદ્ધ નંબર 1 સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓએ પગાર બોનસ સુરक्षाને લઈને પાડી हड़ताल। मेरा नाम खुशहाल आर वर्मा है। ऑल गुजरात कर्मचारी सुरक्षा संघ यूनियन बनाया है, उसका प्रेसिडेंट हूँ। हॉस्पिटल में हड़ताल का कारण ये है कि जो विश्वा एजेंसी है वो कर्मचारियों का शोषण करती है, पूरा पगार नहीं देती है, बोनस पूरा नहीं देती है। दिवाली के टाइम समय आया है, उनको 1,000 रुपया पगार के अंदर बोनस देते, उसका हमारा विरोध है। ये दीपावली का समय आ रहा है, इसलिए एक साथ बोनस देने में आवे। पीएफ जो अब्दुल्ला काटते, पीएफ में जो घोटाले, कर्मचारी को पूरा पीएफ मिले, पूरा पगार दो, ऐसी मांगनी हमने करी हुई है। अच्छा, सुप्रिंटेंडेंट के द्वारा क्या जानकारी दी आपको? सुप्रिंटेंडेंट के द्वारा जानकारी दी है, हमारा विज्ञापन तो उसने अभ्यास में लिया है, पढ़ना बोला, पढ़कर मैं आपको इसका जितना से जितना बनेगा उतना निकाल करने की बायदरी दी है उन्होंने। कितने दिन की दी है? हम लोगों ने 7 दिन का अल्टीमेटम दिया हुआ है। उसके बाद दिन 7 में सुप्रिंटेंडेंट द्वारा या विश्वा एजेंसी द्वारा कर्मचारियों का शोषण जो है उसको अगर अटकाने में नहीं आया तो हम इससे भी ज़्यादा उग्र आंदोलन द्वारा सिविल हॉस्पिटल में हड़ताल करेंगे। अभी आप जो आंदोलन था वो रुक गया है? हाँ, अभी हाल हमने डॉक्टरों की एक साइड में हड़ताल है, दर्दी परेशान ना होवे इसके कारण हमने अभी हमारी हड़ताल को मौकूफ किया है। हमारी मांग है कि हमारे रजाओं पैसा नहीं મળે, અમને બોનસ નથી મળવાનું, પગાર અમને પૂરતો નથી મળતો। અમને 10,500 પગાર આપવામાં આવશે, 2 મહિનાથી અમને બોનસ કરી 700-800 રૂપિયા અંદર નાખ્યા છે, એ નથી ચાલવાનું। બીજું કે અમારું શોષણ ચાલુ છે, કામ કરવા છતાં એમને પરેશાન કરે છે। કોણ પરેશાન કરે છે? અમારા વિશ્વાવાળા પૂરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર જ નથી, બરાબર। અને બીજી વસ્તુ કે અમારો પગાર 24,500 પગાર છે, અમારો પગાર અમને પૂરતો ના આપી શકો તો અમારા પગારમાંથી 1,000 રૂપિયા ખાઈ શકો, 9-10 હજાર ના ખાઈ શકો, બરાબર। 9-10 હજાર પગાર ના ખાઈ શકે, બાકી અમારો 9-10 હજાર પગાર એ ખાઈ જાય છે। અને અમે બેઈમાનીનો પગાર ખાતા નથી, એમની જેમ ઈમાનદારીનો પગાર ખાઈએ છીએ, બરાબર। આ બેઈમાનીનો પગાર એ લોકો ખાય છે કે બેઈમાનીનો આ વિશ્વાવાળા અમારું આંદોલનમાં મારી 500થી 1,000 જણ છે અત્યારે હાલમાં। વર્ગ 4ના કર્મચારી જે રીતે અત્યારે આવી રહ્યા હતા કે એમને જે બોનસ અત્યારે દર મહિને મળે છે એમને જૂની સિસ્ટમ પ્રમાણે દર વર્ષે જોઈએ છે। હવે આ એક સિસ્ટમનો ભાગ છે કે જ્યારે કોઈ પણ પરિપત્ર આવે તો એ પરિપત્રને ફોલો કરવાનો હોય છે, તો મારા તરફથી એમાં કશું ના થઈ શકે અનલેસ એમને રિપ્રેઝન્ટ કરવું પડે ગવર્મેન્ટમાં કે ભાઈ આ જીઆર જે તમે આવ્યો છે અત્યારનો પરિપત્ર એ અમને નથી અને એના બદલે અમને દર વર્ષનું બોનસ જોઈએ। એટલે આવી જે એમ કહેવાય ને કે જેનું સોલ્યુશન ન થઈ શકે એવા વસ્તુઓ લઈ અને એ લોકો અત્યારે ભેગા થયેલા। અને બાકી એમના જે ઇસ્યુ હતા કે વિશ્વા અમને પે સ્લીપ નથી આપતી, વિશ્વાવાળા પણ સાથે જતા એટલે સામે વાત કરી લીધી એ લોકોએ, અને એમના જે નાના મોટા ઇસ્યુ કોઈ સિગ્નિફિકન્ટ ઇસ્યુ નહોતો, એટલા માટે ઇમિડિયેટલી પછી એ મારી સાથે વાત કરી અને પછી પોતે કામે લાગી ગયા છે ને એ લોકો હડતાલ પર નથી કોઈ રીતે। એટલે એ જે અત્યારે મારા પર બી ઘણા બધા ફોન અને મેસેજ આવે છે કે ક્લાસ 4 પણ હડતાલ પર છે, તો એ વાત તદ્દન ખોટી છે। એ લોકો કામ કરી રહ્યા છે પણ એમના જે નાના મોટા ઇસ્યુ જે એજન્સી સાથે છે એ સોલ્વ કરવા માટે એ મારી પાસે આવેલા। સર, એક આક્ષેપ એવો થયો છે કે એજન્સી દ્વારા બોનસ કહેવાય કે પછી પગાર આપવાની વાત કદાચ હું જે રીતે અત્યારે ડિસ્કશન કરીને આવ્યો એ એજન્સીને પણ એ જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે। એકચ્યુઅલી એની પગાર સ્લીપ પણ અમે જોઈ છે, જે પ્રમાણે ટેન્ડરની જે શરતો છે એને આધીન પગાર સ્લીપ આપી રહ્યા છે, જે એ દરેક વ્યક્તિ સુધી સામેથી નથી પહોંચાડી રહ્યા। એ પગાર સ્લીપ એમને ઓફિસમાં રાખી છે ઢગલાબંધ કે જેને જોઈએ લઈ જાઓ, એ સિસ્ટમના ભાગરૂપે અમે એને કહી દીધું છે કે દર મહિને તમારે પગાર સ્લીપ સેપરેટ કરી અને કર્મચારી સુધી પહોંચાડી દેવી, એને લેવી ના લેવી કર્મચારીએ નક્કી કરવાનું, તમારા તરફથી એને પગાર સ્લીપ પહોંચી જવી જોઈએ। બીજી ફરીથી વાત કરીશ કે જે વસ્તુઓ એમને આપવામાં આવે છે એ એમને પગાર સ્લીપમાં બધું જ પૂરું ડિટેલમાં લખેલું છે। દરેકે દરેક વ્યક્તિએ પોતાની પગાર સ્લીપ જોવી અને જે વસ્તુ નથી એના માટે માંગણી કરવી જોઈએ, જેથી કરીને આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી ક્રિએટ ના થાય અને અનનેસેસરી ઓહાપો ના થાય, જેથી કરીને અત્યાચાર બંધ કરો, 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 અત્યાચાર